નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન પ્લેટફોર્મ પર ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત છે. હું છું ઋત્વિક ખોડબાયા અને આજે આપણે રિનલ સિસ્ટમના ફર્ધર જે રિમેનિંગ ટોપિક છે એના વિશેની ચર્ચા કરવાની છે. પ્રીવિયસ લેક્ચરની અંદર જે લોકોએ ન જોયું તો આપણી ચેનલની અંદર વિઝિટ કરી લેજો. મોસ્ટલી આપણે એનાટોમી એન્ડ ફિઝિયોલોજી રિનલ સિસ્ટમની એકેઆઈ, સીકેડી અને ડાયાલાઇસ એવા જે કંઈ પણ આઈએમપી ટોપિક હતા એ આપણે રિનલ સિસ્ટમ રિલેટેડ આવરી લેવામાં આવ્યા છે. આ રિનલ સિસ્ટમનો લાસ્ટ લેક્ચર છે કે જેની અંદર આપણે રિમેનિંગ ટોપિક નાના એવા હશે કે કિડની સ્ટોન છે એના વિશેની થોડી ઘણી ચર્ચા અને યુટીઆઈ છે એના વિશેની થોડી ઘણી ચર્ચા કરશું, જેથી કરીને જે કંઈ પણ એક્ઝામ લક્ષી રિનલ સિસ્ટમમાંથી છે એ આપણે મોસ્ટલી કવર કર્યું છે. તો આજનો આપણો જે ટોપિક છે એ ટોપિકનું નામ છે યુટીઆઈ. કયું છે વિદ્યાર્થી મિત્રો? યુટીઆઈ. યુટીઆઈ નો સિમ્પલ મીનિંગ છે, આપ સર્વેને ખબર છે કે યુટીઆઈ એટલે યુરિનરી ટ્રેક ઇન્ફેક્શન. નામની અંદર જ આવે છે કે યુરિનરી ટ્રેક, જે આપણે પ્રીવિયસ લેક્ચર હતા ઘણા બધા લેક્ચરથી આપણે ચર્ચા કરતા આવ્યા છીએ કે યુરિનરી ટ્રેક કોને કહેવામાં આવે છે કે એની અંદર કિડની, યુરેટર, યુરિનરી બ્લેડર કે યુરેથ્રા બધાનો સમાવેશ થતો હોય તો એવા આખા ટ્રેકને કયા નામથી ઓળખવામાં આવે છે? યુરિનરી ટ્રેક. તો આ ટ્રેકની અંદર ક્યાંક ને ક્યાંક શું થશે? ગમે એ ઓર્ગનની અંદર, કાં તો કિડનીની અંદર, કાં તો યુરેટર, યુરિનરી બ્લેડર કે યુરેથ્રા, કોઈ પણ એવા એક સ્ટ્રક્ચરની અંદર ઇન્ફેક્શન ક્રિએટ થશે એને કયા નામથી ઓળખવામાં આવે છે? યુરિનરી ટ્રેક ઇન્ફેક્શન. તો આગળ વધી આપણે જોઈએ કે આજનો જે ટોપિક છે આપણો એનું નામ છે, ફૂલ ફોર્મ જોઈએ તો યુરિનરી ટ્રેક ઇન્ફેક્શન. યુરિનરી ટ્રેક ઇન્ફેક્શન ની અંદર આપણે જેમ ચર્ચા કરી એમ કે યુરિનરી ટ્રેક ઇન્ફેક્શન શું છે? એક યુરિનરી ટ્રેક જે યુરેથ્રા, યુરિનરી બ્લેડર, કિડની એમાંના કઈ પણ સ્ટ્રક્ચરની અંદર ઇન્ફેક્શન થશે તો એ કન્ડિશનને તમે કયા નામથી ઓળખશો? યુટીઆઈ, યુરિનરી ટ્રેક ઇન્ફેક્શન. હવે એની અંદર આપણે આગળ વધીએ તો યુટીઆઈ જ્યારે ક્યારે પણ એક્ઝામની અંદર આવશે તો એક્ઝામ લક્ષી વન લાઇનર એમસીક્યુ તરીકે વન લાઇન તમે એક સિમ્પલ લેંગ્વેજ તરીકે વાયવાની અંદર પણ તમે ઘણી વખત બેઠા હોય તો પૂછી શકે. એમાં 2 થી 3 ક્વેશ્ચન છે, બહુ મોસ્ટ કોમન છે યુટીઆઈ માટેના, કે જે ફ્રીક્વન્ટલી વારંવાર ઘણી એક્ઝામમાં અને પૂછાઈ શકે છે. તો એના વિશે આપણે થોડી ઘણી ચર્ચા કરીએ કે નજર મારીએ કે કયા કયા ક્વેશ્ચન છે. તો ફર્સ્ટ ઓફ ઓલ તો એક કે મોસ્ટ કોમન કોઝેટિવ ઓર્ગેનિઝમ ફોર યુટીઆઈ કે યુટીઆઈ માટેનો ઓર્ગેનિઝમ છે એ કયો છે મોસ્ટ કોમનલી? હવે ક્લેપ્સેલ આવી શકે, સ્યુડોમોનાસ આવી શકે, એવા ઘણા બધા ઓર્ગેનિઝમ છે એના લીધે યુટીઆઈ થઈ શકે છે. બટ મોસ્ટ કોમનલી કયો ઓર્ગેનિઝમ છે જે એસોસિએટેડ છે કોના થવા માટે? યુટીઆઈ થવા માટે. તો એનો સિંગલ આન્સર તમારે આપવો હોય, સિંગલ બેસ્ટ આન્સર આપવો હોય તો કયો રહેશે વિદ્યાર્થી મિત્રો? ઈ કોલાઈ. કે ઈ કોલાઈ છે જે બેક્ટેરિયા છે જે તમારા ઇન્ટેસ્ટાઇન ની અંદર એ સ્પેશિયલી પ્રેઝન્ટ હોય, જેને તમે નોર્મલ ફ્લોરા તરીકે પણ ઓળખતા હોય છે. તો એ ઇન્ટેસ્ટાઇનમાં રહી ગયેલા ઈ કોલાઈ છે, જ્યાં સુધી તમારા ઇન્ટેસ્ટાઇન ની અંદર છે ત્યાં સુધી તમારા માટે હેલ્પફુલ છે, કે તમારા ડાયજેસ્શન ની અંદર પણ હેલ્પ કરશે અને તમારા બોડીની અંદર વિટામિન કે ના પ્રોડક્શન ની અંદર પણ શું કરશે? ઈ કોલાઈ છે હેલ્પ કરશે. કેમ કે જે ઇન્ટેસ્ટાઇન ની અંદર નોર્મલ ફ્લોરા છે વિટામિન કે અને ડાયજેશન માટે હેલ્પ કરે છે અને ઈ કોલાઈ પણ એમાં એક નોર્મલ ફ્લોરા છે તમારા ઇન્ટેસ્ટાઇન માટે. તો જ્યાં સુધી ઇન્ટેસ્ટાઇનમાં છે ત્યાં સુધી કાંઈ પણ પ્રોબ્લેમ નથી. બટ જે દિવસે ઇન્ટેસ્ટાઇનની બહારના જે કંઈ પણ ઓર્ગન છે એની અંદર ઈ કોલાઈ છે પ્રવેશ છે, તો ઈ કોલાઈ છે એ જે કંઈ પણ સ્ટ્રક્ચર છે એને ઇન્ફ્લામ કરશે, ઇન્ફેક્ટેડ કરશે. તો જ્યારે ક્યારે પણ યુરિનરી ટ્રેકની અંદર ઈ કોલાઈ જશે તો યુરિનરી ટ્રેકની અંદર ઇન્ફેક્શન ક્રિએટ કરશે અને યુટીઆઈ થવા માટેનું મોસ્ટ કોમન ઓર્ગેનિઝમ પણ કયું છે તમારા બોડીની અંદર? ઈ કોલાઈ. તો આના પછી એક હજી એવો ક્વેશ્ચન પૂછાઈ શકે તમને કે મોસ્ટ કોમન એસોસિએટેડ પ્રોસીજર ફોર યુટીઆઈ, કે યુરિનરી ટ્રેક ઇન્ફેક્શન થવા માટે એવી કઈ પ્રોસીજર છે કે જેના લીધે મોસ્ટ કોમનલી યુટીઆઈ થઈ શકે? તમે હોસ્પિટલની અંદર ઘણી બધી વિવિધ પ્રોસીજર છે એ જોતા હોય છે, પરફોર્મ થતી હોય છે પેશન્ટ ઉપર. તો એમાંની કઈ એવી પ્રોસીજર છે કે જે પ્રોસીજર પરફોર્મ કરવાના લીધે પેશન્ટની અંદર મેક્સિમમ ચાન્સ છે કે શું થઈ શકે? યુટીઆઈ થઈ શકે. તો એનો બેસ્ટ આન્સર તમારો શું રહેશે? યુરિનરી કેથેટરાઇઝેશન. કયો રહેશે? યુરિનરી
કેથેટરાઇઝેશન કે યુરિનરી જે કેથેટરાઇઝેશન ની પ્રોસિજર છે એની અંદર ઘણી વખત તમે સ્ટરાઇલ ટેકનિક મેન્ટેન નથી કરતા, સ્ટરાઇલ ટેકનિક યુઝ નથી કરતા, અધરવાઇઝ કઈ પણ મેડિકલ પેરામેડિકલ જે સ્ટાફ છે એની કઈ પણ બાય મિસ્ટેક ના લીધે પ્રોપરલી યુરેથર કેર નથી કરતા, યુરેથ્રાની અધરવાઇઝ જે પોલિશ કેથેટરની કેર કરવાની છે એ નથી કરતા, તો એવી કોઈ પણ પરિસ્થિતિની અંદર માઇક્રો ઓર્ગેનિઝમ ડાયરેક્ટલી જે તમે પ્રોસિજર કરો છો તો એ પ્રોસિજર દરમિયાન ડાયરેક્ટલી માઇક્રો ઓર્ગેનિઝમ યુરિનરી ટ્રેકની અંદર ઇન્સર્ટ થઈ જશે, એન્ટર થઈ જશે થ્રુ ધ પોલિશ કેથેટર. અધરવાઇઝ તમે કાંઈ પણ વસ્તુ પોલિશ કેથેટરની સરાઉન્ડિંગમાં જે ડેલી ડ્રેસિંગ કરવાનું હોય છે, કેર કરવાની હોય છે, નથી કરતા તો ત્યાં માઇક્રો ઓર્ગેનિઝમનો ગ્રોથ થઈ અને એ ગ્રોથ માઇક્રો ઓર્ગેનિઝમ વાળો પણ આગળ યુટીઆઈ ની અંદર ફેલાશે. તો આવી કોઈ પણ પરિસ્થિતિના લીધે, આવી કોઈ પણ કન્ડિશનના લીધે શું થવાના ચાન્સ છે? યુટીઆઈ થવાના ચાન્સ છે. તો યુરિનરી કેથેટરાઇઝેશન પ્રોસિજર જ્યારે ક્યારે પણ પરફોર્મ કરવામાં આવશે ત્યારે તમારે સ્ટરાઇલ ટેકનિક મેન્ટેન કરવાની છે. જો સ્ટરાઇલ ટેકનિક મેન્ટેન નથી કરતા તો પેશન્ટનો મોસ્ટ કોમનલી ચાન્સ છે યુટીઆઈ થવાના. તો યુટીઆઈ છે એની સાથે મોસ્ટ એસોસિએટેડ કઈ પણ પ્રોસિજર તમારે કેવી હોય તો કઈ આવશે? યુરિનરી કેથેટરાઇઝેશન. હવે એના પછી એક બીજી વસ્તુ છે વિદ્યાર્થી મિત્રો કે મોસ્ટ કોમન હોસ્પિટલ એક્વાયર્ડ ઇન્ફેક્શન ફોર કે મોસ્ટ કોમન હોસ્પિટલ એક્વાયર્ડ ઇન્ફેક્શન કયું હોઈ શકે? HAI નો મીનિંગ શું થાય છે શોર્ટ ફોર્મ ની અંદર? હોસ્પિટલ એક્વાયર્ડ ઇન્ફેક્શન. કે મોસ્ટ કોમન કયા ઇન્ફેક્શન હોઈ શકે છે એની અંદર તમે વેપ કયો છો કે વેપ વેન્ટિલેટેડ એસોસિએટેડ ન્યુમોનિયા એ પણ એક પ્રકારનો કેવો છે? હોસ્પિટલ એક્વાયર્ડ ઇન્ફેક્શન. હોસ્પિટલ એક્વાયર્ડ ઇન્ફેક્શન નો સિમ્પલ મિનિંગ જ એવો થાય છે કે પેશન્ટ કોઈ પણ બીજી ચીફ કમ્પ્લેન્ટ સાથે હોસ્પિટલની અંદર એડમિટ થાય છે, બટ એના એડમિટ થયાના 48 અવર પછી કાંઈ પણ ફર્ધર બીજી કન્ડિશન પેશન્ટની અંદર અરાઇઝ થઈ જાય છે કે જેની કન્ડિશન સાથે પેશન્ટ એડમિટ નહોતું થયું, તો એવી કાંઈ પણ ઇન્ફેક્શિયસ કન્ડિશન છે, એવા કાંઈ પણ ઇન્ફેક્શનને કયા નામથી ઓળખવામાં આવે છે? હોસ્પિટલ એક્વાયર્ડ ઇન્ફેક્શન. હવે હોસ્પિટલ એક્વાયર્ડ ઇન્ફેક્શન ની અંદર ઘણા બધા આવી શકે, બટ મોસ્ટ કોમન કયું આવશે તમારા? એક ક્વેશ્ચન ઘણી વખત આવી શકે. તો મોસ્ટ કોમન હોસ્પિટલ એક્વાયર્ડ ઇન્ફેક્શન નો આન્સર પણ તમારો કયો રહેશે વિદ્યાર્થી મિત્રો? યુટીઆઈ. યુરિનરી ટ્રેક્ટ ઇન્ફેક્શન છે એ મોસ્ટ કોમન હોસ્પિટલ એક્વાયર્ડ ઇન્ફેક્શન છે. બોડીની અંદર પેશન્ટ જ્યારે ક્યારે પણ એડમિટ થશે તો એને વધારે હોસ્પિટલ એક્વાયર થવાના ચાન્સીસ ની અંદર કયા ઇન્ફેક્શન થવાના ચાન્સ છે? યુરિનરી ટ્રેક્ટ. બીકોઝ કે પેશન્ટની અંદર તમે જ્યારે ક્યારે પણ પોલિશ કેથેટર મોસ્ટ કોમનલી પ્રોસિજર પરફોર્મ કરતા હોય ત્યારે સ્ટરાઇલ ટેકનિક મેન્ટેન નથી થતી કે પ્રોપરલી કેર નથી થતી, તો એના લીધે ઇઝીલી યુટીઆઈ નું ઇન્ફેક્શન થવાના ચાન્સ રહેતા હોય છે. અને જે યુટીઆઈ છે એ યુટીઆઈ થવાના ચાન્સ કે યુટીઆઈ ઇઝ મોર કોમન in female patient. અત્યારે ફિમેલ ની અંદર મોસ્ટ કોમનલી યુટીઆઈ થવાના શું રહેતા હોય છે? ચાન્સ રહેતા હોય છે. યુટીઆઈ થવાના મોસ્ટ કોમનલી ફિમેલ ની અંદર ચાન્સ રહેતા હોય શું કરવા માટે? એનું રીઝન છે કે તમે જ્યારે ક્યારે પણ સ્ટડી એનાટોમી ફિઝિયોલોજી યુરિનરી સિસ્ટમ ની કરતા હોય એની અંદર તમે યુરેથ્રલ લેન્થ તમે જો તો જે યુરેથ્રાની લેન્થ છે એ કેવી હોય છે? શોર્ટ હોય છે. ફિમેલ ની અંદર ફિમેલ છે તો ફિમેલ ની અંદર યુરેથ્રા એની લેન્થ શું હોય છે? યુરેથ્રા લેન્થ શોર્ટ. કે યુરેથ્રલ લેન્થ શોર્ટ હોવાના લીધે, નાની હોવાના લીધે ઇઝીલી માઇક્રો ઓર્ગેનિઝમ શું થઈ જશે કે જે બહારના પેરિનિયલ એરિયાની અંદર માઇક્રો ઓર્ગેનિઝમનો ગ્રોથ થયો હશે, અધરવાઇઝ કેથેટર હશે એની સરાઉન્ડિંગમાં ગ્રોથ થયો હશે તો એ ઇઝીલી શું થઈ જશે? કેમ કે એ માઇક્રો ઓર્ગેનિઝમને ટ્રાવેલ કરવા માટે ડિસ્ટન્સ કેવું છે? ઓછું છે. ડ્યુ ટુ શોર્ટ યુરેથ્રલ લેન્થના લીધે તો ઇઝીલી માઇક્રો ઓર્ગેનિઝમ છે તમારા યુરેથ્રા, યુરિનરી બ્લાડર અને યુરેટર સુધી રીચ કરી શકશે અને શું કરી શકશે? ઇન્ફેક્શન ક્રિએટ કરી શકશે. તો યુટીઆઈ થવાના મોર કોમન ચાન્સ કોની અંદર છે? અગર વધારે પ્રમાણમાં કમ્પેર તમે કરવા જાવ મેલ અને ફિમેલ ની
તો ફિમેલ ની અંદર યુટીઆઈ થવાના ચાન્સ કેવા હોય છે, મેક્સિમમ હોય છે, વધારે હોય છે. અને એનું રીઝન છે યુરેથ્રલ લેન્થ કેવી હોય છે, શોર્ટ હોય છે, નાની હોય છે, એટલા માટે થઈ. હવે આપણે જોઈએ કે એના જે ટાઈપ્સ કયા કયા હોઈ શકે છે. કે યુટીઆઈ છે, યુરિનરી ટ્રેક ઇન્ફેક્શન છે, તો એના મેઇનલી બે ટાઈપ્સ ની અંદર ડિવાઈડ કર્યા છે. કે એના બે ટાઈપ્સ હોય છે. કયા કયા? એક તો અપર યુટીઆઈ કે અપર યુરિનરી ટ્રેક ઇન્ફેક્શન, અને બીજું આવશે લોઅર યુટીઆઈ. તો યુટીઆઈ ના બે પાર્ટ ની અંદર સેમ તમે જેમ રેસ્પિરેટરી ની અંદર સ્ટડી કરતા હોય તો અપર રેસ્પિરેટરી ટ્રેક ઇન્ફેક્શન, લોઅર રેસ્પિરેટરી ટ્રેક ઇન્ફેક્શન, તો એક જે પાથવે છે, ટ્રેક છે, એના બે પાર્ટ ની અંદર ડિવાઈડ કર્યા છે. એ બે પાર્ટ નો જે અમુક પાર્ટ છે ઉપરની બાજુ અપર પાર્ટ આવે છે, તો એની અંદર જ્યારે ઇન્ફેક્શન લાગશે અપર યુટીઆઈ ના નામથી ઓળખવામાં આવશે. અને નીચેનો જે અમુક પાર્ટ છે એને કયા નામથી ઓળખવામાં આવશે કે એની અંદર ઇન્ફેક્શન લાગશે તો લોઅર યુટીઆઈ ની અંદર. લાઈક એક્ઝામ્પલ તરીકે હું તમને ચર્ચા કરું તો આપણી કિડની આવી રીતના, એમાંથી આ શું નીકળે છે, જે છે યુરેટર. યુરેટર કોની અંદર ઓપન થશે? યુરિનરી બ્લાડર ની અંદર. અને યુરિનરી બ્લાડર માંથી શું નીકળશે? યુરેથ્રા ઓપન થશે. તો આવી રીતના કઈક સ્ટ્રક્ચર આવેલું હશે કિડની પછી શું છે? યુરેટર. યુરેટર પછી યુરિનરી બ્લાડર અને યુરેથ્રા. તો આ કે આખું સ્ટ્રક્ચર છે એમાંથી અમુક પાર્ટને અપર રેસ્પિરેટરી ની અંદર કન્સિડર કર્યા અને અમુક પાર્ટને લોઅર રેસ્પિરેટરી ટ્રેક ની અંદર શું કર્યા છે? કન્સિડર કરવામાં આવ્યા છે. તો આની આપણે ચર્ચા કરીએ તો આની અંદર ત્રણ મેનલી છે. કેમ? જ્યારે ક્યારે પણ આ કિડની વાળો પાર્ટ છે ને જે મેં એનાટોમી અને ફિઝિયોલોજી ડિસ્કસ કરી હતી ત્યારે મેં કીધું હતું કે જે આ હું તમને રેડ કલર થી આ ડિનોટ કર્યો છે મેં, આ જે પાર્ટ છે કે જ્યાં શું આવશે કે યુરિન ટેમ્પરરી શું થાય? સ્ટોર થશે. તો આ કઈક પાર્ટ હતો જે મેં રેડ કલર થી દોર્યો છે. તમે શું કીધું તો રીનલ પેલ્વિક કે રીનલ પેલ્વિસ ના નામથી તમે જે ડિનોટ કર્યો હતો. તો જે રીનલ પેલ્વિસ વાળો પાર્ટ છે અને આ જે કયો પાર્ટ છે? યુરેટર. તો આ જે બે પાર્ટ છે આની અંદર કે રીનલ ની અંદર, કિડની ની અંદર માઇક્રો ઓર્ગેનિઝમ શું થશે? ગ્રો થશે. બટ એમાં પણ સ્પેશિયલી કયો પાર્ટ? રીનલ પેલ્વિસ વાળો પાર્ટ. અને બીજો કયો છે? યુરેટર વાળો. જ્યારે ક્યારે પણ આની અંદર રીનલ પેલ્વિસ માં ઇન્ફેક્શન લાગશે, અધરવાઇઝ યુરેટર ની અંદર ઇન્ફેક્શન લાગશે, તો આ સુધીનો જે મેં આ લાઈન બોર્ડર લાઈન દોરી તો આની ઉપર વાળો જે પાર્ટ છે એની અંદર જ્યારે ક્યારે પણ ઇન્ફેક્શન લાગશે એને કોની અંદર કન્સિડર કરવામાં આવશે? અપર યુટીઆઈ ની અંદર. અને એના પછી નીચેનો જે કંઈ પણ પાર્ટ છે આ તમે કહી દો કે યુરિનરી બ્લાડર. યુરિનરી બ્લાડર અને આ શું છે? યુરેથ્રા. તો આની અંદર જ્યારે ક્યારે પણ એની સાથે સાથે એક બીજું સ્ટ્રક્ચર છે જે અહીંયા યુરેથ્રાની સરાઉન્ડિંગમાં આવેલું છે. મેં તમને એનાટોમી ફિઝિયોમાં તમને ડિસ્ક્રાઇબ કર્યું હતું કે જેને કયા નામથી ઓળખવામાં આવે છે? પ્રોસ્ટેટ ગ્લેન્ડ. તો જે પ્રોસ્ટેટ ગ્લેન્ડ છે એની અંદર ઇન્ફેક્શન લાગશે, અધરવાઇઝ યુરેથ્રા ની અંદર ઇન્ફેક્શન લાગશે કે યુરિનરી બ્લાડર ની અંદર ઇન્ફેક્શન લાગશે, તો આ ત્રણે ત્રણ છે એને કોની અંદર કન્સિડર કરવામાં આવશે? લોઅર યુટીઆઈ ની અંદર અથવા લોઅર યુરિનરી ટ્રેક ઇન્ફેક્શન ની અંદર. તો વન બાય વન આપણે લખીએ કે એની અંદર કઈ કે અપર ની અંદર કોનો સમાવેશ થશે? તો કે એક તો રીનલ પેલ્વિસ. રીનલ પેલ્વિસ છે એની અંદર ઇન્ફેક્શન લાગશે, અધરવાઇઝ કોની અંદર લાગશે? યુરેટર. તો આ બંને છે એને કોની અંદર કન્સિડર કરવામાં આવશે? અપર યુટીઆઈ ની અંદર. અને એના પછી છે લોઅર યુટીઆઈ. લોઅર યુટીઆઈ ની અંદર કોને કન્સિડર કરવામાં આવશે? તો કે એની અંદર આવશે યુરિનરી બ્લાડર. યુરિનરી બ્લાડર, યુરેથ્રા અને પ્રોસ્ટેટ. તો આ ત્રણ વસ્તુ છે એને કોની અંદર કન્સિડર કરવામાં આવશે? તો કે લોઅર યુટીઆઈ ની અંદર. હવે આને પણ બીજા એક નામથી ઓળખવામાં આવે છે. જ્યારે ક્યારે તમે શું કરશો? રીનલ પેલ્વિસ ની અંદર શું આવશે?
ઇન્ફેક્શન ક્રિએટ થશે તો રિનલ પેલ્વિસ ની અંદર યુટીઆઈ છે, ઈ કોલાઈ છે, અથવા બીજા કોઈ પણ ઓર્ગેનિઝમ છે એનું ઇન્ફેક્શન લાગશે અને કયો પાર્ટ ઇન્ફેક્શન થશે? રિનલ પેલ્વિસ વાળો પાર્ટ. તો રિનલ પેલ્વિસ વાળા પાર્ટને ઇન્ફેક્શન લાગશે તેને કયા નામથી ઓળખવામાં આવશે? બીજા એક નામથી ઓળખવામાં આવશે. કયા નામથી? પાયલોનેફ્રાઇટિસ. કયા નામથી ઓળખવામાં આવશે? પાયલોનેફ્રાઇટિસ ના નામથી ઓળખવામાં આવશે. પાયલોનેફ્રાઇટિસ નો મીનિંગ શું થશે? કે જ્યારે ક્યારે પણ રિનલ પેલ્વિસ ની અંદર કાંઈ પણ માઇક્રો ઓર્ગેનિઝમ નું શું થશે? ઇન્ફેક્શન લાગશે તો એને કયા નામથી? બીજા નામથી ઓળખવામાં આવશે. રિનલ પેલ્વિસ નું ઇન્ફેક્શન, અપર યુટીઆઈ ની અંદર રિનલ પેલ્વિસ નું ઇન્ફેક્શન. બટ તમને એડવાન્સમાં પૂછે તો એને કયા નામથી? મેડિકલ ટર્મ ની અંદર તમે કયા નામથી ઓળખશો? પાયલોનેફ્રાઇટિસ ના નામથી ઓળખશો. અને પછી બીજું શું છે કે સેમ વસ્તુ છે કે યુરેટર છે તો યુરેટરાઇટિસ. સેમ કે આપણે કાંઈ પણ વસ્તુની પાછળ શું લગાડી દેશું? આઇટિસ લગાડી દેશું એટલે મીનિંગ શું થાય? ઇન્ફેક્શન એન્ડ ઇન્ફ્લામેશન. બટ આની અંદર આનું કંઈક નામ છે અલગ પડે એટલા માટે મેં તમને મેન્શન કરાવ્યું છે કે રિનલ પેલ્વિસ ની અંદર ઇન્ફેક્શન લાગશે એટલે પાયલોનેફ્રાઇટિસ ના નામથી ઓળખવામાં આવશે અને યુરેટર ની અંદર ઇન્ફેક્શન લાગશે તેને યુરેટરાઇટિસ ના નામથી ઓળખવામાં આવશે. કયા નામથી ઓળખવામાં આવશે? યુરેટરાઇટિસ. કયા નામથી? યુરેટરાઇટિસ ના નામથી. પાછળ આઇટિસ આવ્યો મીનિંગ શું થાય છે? ઇન્ફેક્શન એન્ડ ઇન્ફ્લામેશન. તો અપર યુરિનરી ટ્રેક ઇન્ફેક્શન ની અંદર બે વસ્તુ આપણે કન્સિડર કરીએ અને બંનેને કયા કયા કે મેડિકલ ટર્મમાં કંઈક અલગ અલગ નામથી ઓળખવામાં આવશે. પાયલોનેફ્રાઇટિસ અને યુરેટરાઇટિસ આ બંને કન્ડિશન છે કોની અંદર કન્સિડર કરવામાં આવે છે? અપર યુટીઆઈ ની અંદર. અને એના પછી છે અહીંયા કે યુરિનરી બ્લાડર નું જ્યારે ક્યારે પણ ઇન્ફેક્શન લાગશે ત્યારે એને કયા નામથી ઓળખવામાં આવે છે? સિસ્ટાઇટિસ ના નામથી ઓળખવામાં આવશે. એના મેડિકલ ટર્મ ની અંદર તમારે કેવું હોય તો સિસ્ટાઇટિસ. સિસ્ટાઇટિસ નો મીનિંગ શું થાય કે સિસ્ટાઇટિસ એટલે ઇન્ફેક્શન એન્ડ આઇટિસ નો મીનિંગ આવ્યો છે પાછળ આવ્યું છે એનો મીનિંગ છે ઇન્ફેક્શન એન્ડ ઇન્ફ્લામેશન. રેડી? સિસ્ટાઇટિસ એટલે કે યુરિનરી એટલે રિલેટેડ ટુ યુરિનરી બ્લાડર. તો યુરિનરી બ્લાડર ની અંદર ઇન્ફેક્શન લાગશે અને મેડિકલ ટર્મમાં તમારે ડિનોટ કરવું હોય તો સિસ્ટાઇટિસ ના નામથી. એક આવશે સિસ્ટાઇટિસ અને એક પોલીલિથિયાસિસ પોલીસિસ્ટાઇટિસ આવશે. પોલીસિસ્ટાઇટિસ નો મીનિંગ થાય છે ગોલ બ્લેડર ની અંદર ઇન્ફેક્શન એન્ડ ઇન્ફ્લામેશન અને અહીંયા ખાલી સિસ્ટાઇટિસ છે એનો મીનિંગ શું આવશે? યુરિનરી બ્લેડર ની અંદર ઇન્ફેક્શન એન્ડ ઇન્ફ્લામેશન. અને બાકી યુરેથ્રાઇટિસ અને શું આવશે? પ્રોસ્ટેટાઇટિસ. કે પ્રોસ્ટેટાઇટિસ મીન્સ કે પ્રોસ્ટેટ ગ્લેન્ડ ની અંદર ઇન્ફેક્શન એન્ડ ઇન્ફ્લામેશન ની કન્ડિશન અરાઇઝ થશે એટલે કયા નામથી ઓળખવામાં આવશે? પ્રોસ્ટેટાઇટિસ ના નામથી ઓળખવામાં આવશે. તો આ કન્ડિશન છે આપણે અત્યાર સુધી ડિસ્કસ કરી કે ટાઇપ્સ છે યુટીઆઈ ના કેટલા હોઈ શકે? બે. એક તો અપર અને લોઅર યુટીઆઈ. અપર યુટીઆઈ ની અંદર બે કન્ડિશન થાય છે તમારે પાયલોનેફ્રાઇટિસ અને યુરેટરાઇટિસ. હવે આ બે કન્ડિશન છે કોની અંદર કન્સિડર કરવામાં આવે છે? તમારી અપર યુટીઆઈ ની અંદર. અને બીજું છે યુરિનરી બ્લાડર. કે યુરિનરી બ્લાડર ની અંદર ઇન્ફેક્શન તો બધાને ખબર પડે એને નામ તમારે સ્પેસિફિક યાદ રાખવાનું છે અને કયા નામથી ઓળખવામાં આવે છે? સિસ્ટાઇટિસ ના નામથી ઓળખવામાં આવે છે. સિસ્ટાઇટિસ જ્યાં ક્યાંય પણ આવશે એનો મીનિંગ એવો થશે કે ઇન્ફેક્શન એન્ડ ઇન્ફ્લામેશન ઓફ ધ યુરિનરી બ્લાડર. અને બીજું આવશે યુરેથ્રાઇટિસ અને બીજું એક આવશે પ્રોસ્ટેટાઇટિસ મીન્સ કે ઇન્ફેક્શન એન્ડ ઇન્ફ્લામેશન ઓફ ધ પ્રોસ્ટેટ ગ્લેન્ડ. તો આ ત્રણ કન્ડિશન છે તમે કોની અંદર કન્સિડર કરશો? લોઅર યુટીઆઈ ની અંદર. તો આની સાથે હવે આપણે આગળ વધીએ હવે કે બીજી વસ્તુ આવે છે એની અંદર પોઝિટિવ ઓર્ગેનિઝમ. પોઝિટિવ ઓર્ગેનિઝમ એક તો આપણે જોઈ લીધો છે કે મોસ્ટ કોમન પોઝિટિવ ઓર્ગેનિઝમ તમારો કયો છે? ઈ કોલાઈ છે. બટ ઈ કોલાઈ સાથે બીજા એક બે વસ્તુ છે એ તમારા બોડી માટે શું છે? કેવા માઇક્રો ઓર્ગેનિઝમ છે જે યુટીઆઈ થવા માટે છે કેવા છે? એજન્ટ છે, પોઝિટિવ એજન્ટ છે કે ચાન્સ રહી ગયેલા છે કે ઇન્ફેક્શન લાગશે તો બોડીની અંદર યુટીઆઈ એ લોકો કરાવી શકશે. તો એવા કયા કયા પોઝિટિવ ઓર્ગેનિઝમ છે એની ચર્ચા જો આપણે કરીએ તો પોઝિટિવ ઓર્ગેનિઝમ. પોઝિટિવ ઓર્ગેનિઝમ ની અંદર જો વાત કરીએ તો એમાં ફર્સ્ટ ઓફ ઓલ તો આપણો જે આવે છે આપણે ડિસ્કસ કર્યું કયો આવશે? ઈ કોલાઈ. ઈ કોલાઈ છે એની આપણે જે ચર્ચા કરી તો ઈ કોલાઈ
ઇકોલાઈ પછી શું આવશે તો કે એક આવશે ક્લેબસેલા. ક્લેબસેલા પણ એક પ્રકારનો માઇક્રો ઓર્ગેનિઝમ છે. પછી એક આવશે સ્યુડોમોનાસ. તો આ જે આપણે ડિસ્કસ કરી હતી હમણાં જ આપણે કહેતા હતા ક્લેબસેલા છે, સ્યુડોમોનાસ છે, એવા નામ લેતા હતા. તો પોઝિટિવ ઓર્ગેનિઝમ છે, તો પોઝિટિવ ઓર્ગેનિઝમ ની અંદર એક તો ઇકોલાઈ આવશે, અને ઇકોલાઈ છે એના પછી આવશે ક્લેબસેલા છે, ક્લેબસેલા પછી આવશે સ્યુડોમોનાસ. તો આવા કઈક 3 પ્રકારના માઇક્રો ઓર્ગેનિઝમ છે. કોના માટે જવાબદાર છે? તમારા બોડીની અંદર યુટીઆઈ કરવા માટે, યુરિનરી ટ્રેક નું અંદર ઇન્ફેક્શન કરાવવા માટે થઈને. અને એની અંદર સ્પેશિયલી જે મોસ્ટ કોમન આપણે જે ડિસ્કસ કરી ગયા છીએ, જે તમારે યાદ રાખવાનો છે કે એક્ઝામમાં પણ આઈએમપી લક્ષી છે, એ તમારો કયો છે? ઈ કોલાઈ. હવે એના પછી એના સાઇન એન્ડ સિમ્પટમ્સ તરફ આગળ વધીએ કે આની અંદર યુટીઆઈ ની અંદર કેવા કેવા શું આવી શકે? સાઇન એન્ડ સિમ્પટમ્સ. સાઇન એન્ડ સિમ્પટમ કે યુટીઆઈ કોઈ પણ પેશન્ટનો અરાઇઝ થાય તો યુટીઆઈ ની અંદર સાઇન એન્ડ સિમ્પટમ્સ ની અંદર છે મોસ્ટલી જે તમારા બોડીની અંદર ઇન્ફેક્શન લાગશે તો સેમ એવા જ સાઇન એન્ડ સિમ્પટમ્સ આવશે. તો એક તો શું આવશે? જ્યાં ક્યાં પણ તમને શું થાય છે ઇન્ફેક્શન લાગશે તો બોડીની અંદર શું આવશે? પેઇન થશે. બીજું, બોડીની અંદર ફીવરની કન્ડિશન અરાઇઝ થશે. કેમ કે જ્યારે ક્યારે પણ ઇન્ફ્લામેશન ઇન્ફેક્શનની કન્ડિશન થશે ત્યારે બોડીમાં શું આવશે? ફીવર આવશે. ફીવરની સાથે સાથે જ્યારે ક્યારે પણ ઇન્ફેક્શન લાગશે ત્યારે તમારી ઇમ્યુન સિસ્ટમ તમારા બોડીને ડિફેન્સ કરવા માટે રેડી થશે. તો ઇન્ક્રીઝ ડબલ્યુબીસી કાઉન્ટ. ડબલ્યુબીસી ના કાઉન્ટ શું થઈ જશે? ઇન્ક્રીઝ થઈ જશે. તો આ જે કાંઈ પણ હતા એ કેવા હતા? તમારા જે સાઇન એન્ડ સિમ્પટમ્સ હતા એ કેવા હતા? કોમન સાઇન એન્ડ સિમ્પટમ્સ હતા કે ફીવર, પેઇન, ઇન્ક્રીઝ ડબલ્યુબીસી કાઉન્ટ થઈ જાય. પછી એક આવશે, શું આવશે? કે યુરિનરી ફ્રીક્વન્સી એન્ડ અર્જન્સી. યુરિનરી ફ્રીક્વન્સી એન્ડ અર્જન્સી એનો મીનિંગ શું થાય? યુરિનરી ફ્રીક્વન્સી એન્ડ અર્જન્સી. ફ્રીક્વન્સી એન્ડ અર્જન્સી નો મીનિંગ શું થાય? કે થોડી વારે શું લાગશે? યુરિન છે પાસ આઉટ કરવા માટેની પેશન્ટને શું થશે? અર્જ આવશે કે થોડું એવું સ્મોલ અમાઉન્ટ યુરિન છે પાસ આઉટ નહીં થાય. જેટલા નોર્મલી યુરિન આઉટપુટ રહેતો હશે એટલે નોર્મલી યુરિન આઉટપુટ એક વખતની અંદર ફ્લોમાં નહીં હોય, બટ એનો શું થઈ જશે કે અર્જન્સી એન્ડ ફ્રીક્વન્સી, કે થોડી વારે પેશન્ટને અર્જ થશે કે મારે યુરિન પાસ આઉટ કરવું છે, મારે યુરિન પાસ આઉટ કરવું છે. એવી શું આવશે? અર્જન્સી આવશે. અને ફ્રીક્વન્સી શું આવશે? કે થોડી વારે, કે એસ્પેશિયલી તમે જો પાણી પીધું હોય કે ન પીધું હોય તો તમે હાફ એન અવર્સ પછી તમે શું કરશો? યુરિન પાસ આઉટ કરશો. પણ પેશન્ટને 15-20 મિનિટે 20 મિનિટે શું આવશે? અર્જન્સી આવશે કે એના યુરિન પાસ આઉટ કરશે. તો એની અર્જન્સી વધશે અને ફ્રીક્વન્સી શું થશે? પેશન્ટની ઇન્ક્રીઝ થશે. પછી એક સાઇન બીજો આવશે, એના પછી તમે ડિસ્કસ કરવાનો આપણે છે કે યુરિનરી અર્જન્સી એન્ડ ફ્રીક્વન્સી પછી બર્નિંગ સેન્સેશન ડ્યુરિંગ યુરિનેશન, કે જ્યારે ક્યારે પણ યુટીઆઈ નું ઇન્ફેક્શન લાગેલું હશે ત્યારે જ્યારે ક્યારે પણ પેશન્ટ શું કરશે? યુરિનેશન કરશે. તો યુરિનેશન કરતી વખતે એને શું થશે? બર્નિંગ સેન્સેશન થશે. એક સાઇન કયો આવશે? બર્નિંગ સેન્સેશન ડ્યુરિંગ યુરિનેશન. કે યુરિનેશન, યુરિન પાસ આઉટ કરશે. જ્યારે યુરિન પાસ આઉટ કરતું હશે પેશન્ટ ત્યારે એને શું થશે? બર્નિંગ સેન્સેશન થશે. તો આવા સાઇનની અંદર એક તો પેઇન આવી શકે, ફીવર આવી શકે, ડબલ્યુબીસી કાઉન્ટ ઇન્ક્રીઝ થઈ જાય, પેશન્ટની અંદર યુરિનરી ફ્રીક્વન્સી અને યુરિનરી અર્જન્સી જોવા મળશે. અને બીજું જોવા મળશે, શું જોવા મળશે? બર્નિંગ સેન્સેશન ડ્યુરિંગ શું આવશે? યુરિનેશન અથવા મિક્ચ્યુરેશન. મિક્ચ્યુરેશન નો મીનિંગ શું થાય? કે યુરિન પાસ આઉટ કરવાની જે પ્રોસેસ છે એને કયા નામથી ઓળખવામાં? મિક્ચ્યુરેશન. કે ડ્યુરિંગ મિક્ચ્યુરેશન શું આવશે? બર્નિંગ સેન્સેશન આવશે. તો આવા સાઇન એન્ડ સિમ્પટમ્સ આવી શકે. અને એડવાન્સમાં એક જે મેઇન છે કે ઘણી વખત એડવાન્સ એક્ઝામ ની અંદર તમને પૂછી શકે કે આ બધા તો કોમન સાઇન એન્ડ સિમ્પટમ છે, બટ એક એડવાન્સમાં સાઇન એન્ડ સિમ્પટમ્સ તમને પૂછી શકે તો એ આવી શકે કે યાદ રાખ્યા જેવો છે. કયા નામથી ઓળખવામાં આવે છે? કોસ્ટો વર્ટેબ્રલ પેઇન. એક્ઝામ ની અંદર આવી પણ ગયો છે ઘણી વખત અગાઉમાં, અને આવી પણ શકે છે
તો એ મેન જે તમારે ડાયગ્નોસિસ કરવું છે કે પેશન્ટની અંદર યુટીઆઈ જ છે, તો એની અંદર યુટીઆઈ માટે આપ જે તમે જોયું હોય તો કે મેક બર્નિંગ પોઈન્ટની અંદર તમને શું જોવા મળશે? પેઇન જોવા મળે. તો તમે ડાયગ્નોસિસ કરી શકો કે પેશન્ટને એપેન્ડિસાઇટિસ જ છે એવો તમે કરી શકો તારણ. તો તમારા બોડીની અંદર પેઇન જે મેં સાઇન એન્ડ સિમ્પટમ્સમાં લખ્યું તો એમાં પેઇનમાં પણ તમે કઈ રીતના ડિટેક્ટ કરી શકશો કે આના પેશન્ટના શું છે? યુટીઆઈ જ છે. તો પોસ્ટોવર્ટેબ્રલ પેઇન છે એના ઉપરથી તમે નક્કી કરી શકશો, કેમ કે આ પેઇન છે સ્પેશિયલી કોની અંદર જોવા મળશે? યુટીઆઈ ની અંદર જ. અને યુટીઆઈ માં પણ જે આપણે અપર અને લોઅર યુટીઆઈ આપણે જોયા 5 ડિસીઝ કન્ડિશન જોઈ: પાયલોનેફ્રાઇટિસ, યુરેટરાઇટિસ, સિસ્ટાઇટિસ, યુરેથ્રાઇટિસ અને પ્રોસ્ટેટાઇટિસ. તો આવી 5 જે યુટીઆઈ ની કન્ડિશન છે તેમાંથી પણ સ્પેશિયલી કઈ યુટીઆઈ ની અંદર તમને આ પોસ્ટોવર્ટેબ્રલ પેઇન જોવા મળશે? તો કે પાયલોનેફ્રાઇટિસ. પાયલોનેફ્રાઇટિસ ની અંદર આ કન્ડિશન ની અંદર પોસ્ટોવર્ટેબ્રલ પેઇન મોસ્ટ કોમનલી તમને શું જોવા મળશે? પેશન્ટ ની અંદર. પોસ્ટોવર્ટેબ્રલ પેઇન નું મીનિંગ શું થાય? તો કે તમારી રિબ્સ આ સ્ટર્નમ, આ શું છે? સ્ટર્નમ છે અને એની પાછળ શું છે? વર્ટેબ્રાઈ છે. તો કાં તો તમે આને શું ધારી લ્યો કે વર્ટેબ્રા ધારી લ્યો અને એની આગળ શું આવેલું છે? આવી રીતના રિબ્સ આવેલી છે. તો વર્ડ ની અંદર જ આવે છે. તમે જો તો કે કોસ્ટો અને વર્ટિબ્રલ પેઇન. તો તમે ઘણી વખત કહેતા હોય કે ઇન્ટરકોસ્ટલ સ્પેસ મીન્સ કે બે જે કઈ પણ આગળની રિબ્સ ની જે બે હાડકાઓ છે એની વચ્ચેનો સ્પેસ તમે કહો ઇન્ટરકોસ્ટલ કે બે રિબ્સ વચ્ચેનો. તો એનો મીનિંગ એવો છે કે ઇન્ટરકોસ્ટલ. તો કોસ્ટલ વર્ડ કોના માટે? કોસ્ટો કોના માટે તમે વાપરો છો? રિબ્સ માટે. એટલા માટે કહો ને ઇન્ટરકોસ્ટલ, બે રિબ્સ વચ્ચેનો જે પાર્ટ છે ને ઇન્ટરકોસ્ટલ સ્પેસ. તો આ જે રિબ્સ છે ને કયા નામથી ઓળખવામાં આવશે? કોસ્ટો. અને બીજું શું છે? વર્ટેબ્રલ. કોસ્ટો વર્ટિબ્રલ પેઇન. તો કોસ્ટમ અને વર્ટિબ્રા બંને વચ્ચેનો એક એંગલ આવશે, કોસ્ટો વર્ટિબ્રલ એંગલ પેઇન પણ કહી શકો. તો કોસ્ટો અને વર્ટિબ્રલ રિબ્સ અને વર્ટિબ્રા વચ્ચે કઈક એંગલ ક્રિએટ થાય છે. એંગલ ની અંદર તમને શું જોવા મળશે? પેઇન જોવા મળશે. સ્પેશિયલી આવી રીતના કિડની હશે અહીંયા લોકેટેડ બંને બાજુની અંદર. આપણે જોયું હતું કે 12th રિબ્સ છે, તો 12th રિબ ની સરાઉન્ડિંગમાં શું જોવા મળતું હતું તમને? કિડની છે એનો અપર પાર્ટ છે જોવા મળતો હતો. તો આવી રીતના કિડની હશે તો કિડની ની અંદર તમને ખબર છે કે અહીંયા હજી આ વર્ટેબ્રા વાળો પાર્ટ છે, તમે કન્ટિન્યુ કરો આવી રીતના. તો પાયલોનેફ્રાઇટિસ ની કન્ડિશન એટલે આ કન્ડિશન થતી હતી કે આ વાળો પાર્ટ મેં રેડ કલર થી ડિનોટ કર્યો, કયા નામથી ઓળખાતો હતો? પાયલોનેફ્રાઇટિસ ના નામથી, રિનલ પેલિસ વાળો પાર્ટ. તો આ જે એંગલ છે તમને આ રિબ્સ અને વર્ટિબ્રા, તો આ રિબ્સ અને વર્ટિબ્રા વચ્ચેનો જે પાર્ટ છે અધરવાઇઝ આ જે કઈ પણ એંગલ બનશે તો આ એંગલ ની અંદર તમને શું જોવા મળશે? પેઇન જોવા મળશે. અધરવાઇઝ આ જે કઈ પણ એંગલ બને છે તો આની અંદર તમને પેઇન જોવા મળે. કયા નામથી ઓળખવામાં આવે છે? પોસ્ટોવર્ટિબ્રલ પેઇન. અને સ્પેશિયલી કેમ કે આ પાયલોનેફ્રાઇટિસ વાળો પાર્ટ છે, આની અંદર પેલ્વિક વાળા આ પાર્ટની અંદર ઇન્ફેક્શન ક્રિએટ થઈ ગયેલું હશે તો મેઇનલી આ પેઇન છે અહીંયા તમને રેડિએટિંગ થતું કે અહીંયા આ એરિયાની અંદર પેઇન તમને જોવા મળશે. તો રિબ્સ અને વર્ટિબ્રા વચ્ચેનો જે એંગલ બને છે, એંગલ ઉપર જે પેઇન જોવા મળે છે કયા નામથી ઓળખવામાં આવે છે? પોસ્ટોવર્ટિબ્રલ પેઇન. અને પોસ્ટોવર્ટિબ્રલ પેઇન સ્પેશિયલી પાયલોનેફ્રાઇટિસ વાળા યુટીઆઈ ની અંદર મોસ્ટ કોમનલી વધારે જોવા મળે છે. અને તમારા ડાયગ્નોસિસ ની અંદર સાઇન એન્ડ સિમ્પટમ્સ ની અંદર બહુ આઈએમપી જે સાઇન તમને જોવા મળશે એ પણ કયો મળશે? યુટીઆઈ ની અંદર પોસ્ટોવર્ટેબ્રલ પેઇન. તો યુટીઆઈ ની અંદર આપણે ચર્ચા કરી કે ડેફિનેશન ની, એના ટાઈપ્સ ની અને એના સાઇન એન્ડ સિમ્પટમ્સ ની. સાઇન એન્ડ સિમ્પટમ્સ પછી એનું તમે શું કરી શકો? ડાયગ્નોસ્ટિક ઇવાલ્યુએશન કરવાનું છે. તો ડાયગ્નોસ્ટિક ઇવાલ્યુએશન તરીકે તમે શું કરી શકો? તો કે એની અંદર ડાયગ્નોસ્ટિક ઇવાલ્યુએશન ની અંદર તમે યુરિન રૂટીન એન્ડ માઇક્રો આપણે આગળ ચર્ચા કરેલી છે, કોને રૂટીન એન્ડ માઇક્રો કહેવાય. તો જે કઈ પણ પેશન્ટ છે એના યુરિન સેમ્પલ કલેક્ટ કરવાનું, એનો કલર કેવો છે એના વિશેની, એની અંદર કઈ કઈ વસ્તુ પ્રેઝન્ટ છે, પ્રોટીન પ્રેઝન્ટ છે કે નહીં, ગ્લુકોઝ પ્રેઝન્ટ છે કે નહીં, અને એની અંદર શું છે કઈ પણ માઇક્રોસ્કોપિક સ્ટ્રક્ચર લાઈક કઈ માઇક્રો ઓર્ગેનિઝમ પ્રેઝન્ટ છે કે નહીં. તો એવી વસ્તુ જે કઈ પણ આપણે એની અંદર ડાયગ્નોસિસ કરવાની છે એને કયા નામથી, કયા ટેસ્ટથી ઓળખશું? યુરિન રૂટીન એન્ડ માઇક્રો.
તો આની અંદરથી તમે માઇક્રોસ્કોપિક સ્ટ્રક્ચરમાં જોશો તો એની અંદર ઇકોલાઈ, ક્લેપ્સેલા છે, સ્યુડોમોનાસ એવા કંઈ પણ માઇક્રો ઓર્ગેનિઝમનો તમને ગ્રોથ જોવા મળશે તો ઇઝીલી તમને આઈડિયા આવી શકે. પ્લસ એના સાઇન એન્ડ સિમ્પટમ્સ ઉપરથી તમે એનું શું કાઢી શકો, ડાયગ્નોસિસ કરી શકો કે શું આવી શકે પેશન્ટની અંદર યુટીઆઈ છે કે નહીં. તો યુટીઆઈ ની અંદર મેસ્ટલી એક આવે છે, શું આવે છે, યુરિન રૂટીન એન્ડ માઇક્રો યુરિન સેમ્પલ કલેક્શન છે તમારે કલેક્ટ કરવાનું રહેશે અને એના પછી એનું શું આવશે, મેનેજમેન્ટ આવશે. તો મેનેજમેન્ટની અંદર તમારે યુટીઆઈ એક કન્ડિશન છે કે બેક્ટેરિયલ કન્ડિશન મેઇનલી છે કે જે ઇકોલાઈ છે એક બેક્ટેરિયા છે, તો એને કિલ કરવા માટે તમે એન્ટીબાયોટિક્સ આપી શકો. એન્ટીબાયોટિકની અંદર સેફ્ટ્રેક્ઝોન તમે આપી શકો, એમોક્સિસિલિન તમે આપી શકો. રેડી. તો આ બધી વસ્તુ છે આપણે કોના રિલેટેડ ડિસ્કસ કરી છે, યુટીઆઈ. યુટીઆઈ છે આઈએમપી ટોપિક હોતો હોય છે પણ એની અંદર મેઇનલી જે વસ્તુ છે, રેડી, આપણે આખી વસ્તુ છે વાસની અંદર નથી ગયા પણ યુટીઆઈ ની અંદર કેવી કેવી વસ્તુનો સમાવેશ થતો હોય છે એના વિશેની આપણે શું કરી છે, ચર્ચા કરી છે કે યુટીઆઈ કોને કહેવામાં આવે છે. યુટીઆઈ છે એની અંદર એવા 2-4 એવા તમે સિંગલ લાઈન ક્વેશ્ચન વિશે ડિસ્કસ કર્યું. એ ડિસ્કસ કર્યા પછી યુટીઆઈ છે કેટલા ટાઈપ્સ ના હોઈ શકે છે એના વિશેની ચર્ચા કરી. અપર એન્ડ લોઅર. અપર ની અંદર કયા કયા આવે, લોઅર ની અંદર કયા કયા આવે એની ચર્ચા કર્યા પછી આપણે એના સાઇન એન્ડ સિમ્પટમ્સ ની ચર્ચા કરી અને સાઇન એન્ડ સિમ્પટમ્સ માં આપણે સ્પેશિયલી કોસ્ટો વર્ટિબ્રલ પેઇન ની ચર્ચા કરી. તો આ મેં જે તમને કીધા યુટીઆઈ ની અંદર જે હાઈલી જે એમસીક્યુ રિલેટેડ ટોપિક ની અંદર તમને પૂછે ક્વેશ્ચન તો એની અંદર મોસ્ટ કોમનલી જે મેં 3 ક્વેશ્ચન તમને લખાવ્યા હતા એ પણ હાઈલ્ડ છે. એના સિવાય કોસ્ટોવર્ટેબ્રલ પેઇન છે એ પણ શું છે, એક પ્રકારનો હાઈલ્ડ સાઇન એન્ડ સિમ્પટમ્સ છે અને એના ડાયગ્નોસિસ ની અંદર એટલું કઈ નથી. યુરિન કલેક્શન છે, યુરિન સેમ્પલિંગ છે, સ્પેશિયલી એમાં પણ યુરિન રૂટીન એન્ડ માઇક્રો છે તમારે પરફોર્મ કરવાનું રહેશે અને મેનેજમેન્ટ ની અંદર એન્ટી બેક્ટેરિયલ મેડિકેશન, એન્ટીબાયોટિક મેડિકેશન છે તમારે સ્ટાર્ટ કરવાની રહેશે. તો અહીંયા સુધી શું હતું વિદ્યાર્થી મિત્રો, તમારું યુટીઆઈ હતું અને યુટીઆઈ પછી હવે જ્યારે ક્યારે પણ ચર્ચા કરશું તો ફર્ધર આપણે છે નેક્સ્ટ બીજા ચેપ્ટર છે એના તરફ મૂવ ઓન કરશું. એન્ડોક્રાઇન તરફ આપણે નેક્સ્ટ લેક્ચર ની અંદર ચર્ચા કરશું. અહીંયા સુધી તમારું જે રિનલ સિસ્ટમ છે એ રિનલ સિસ્ટમનો પાર્ટ છે મેં કમ્પ્લીટ કરેલો છે. ફર્ધર કોમેન્ટ સેક્શન ની અંદર તમે જણાવી દેજો કે રિનલ સિસ્ટમ ની અંદર જે આઈએમપી લક્ષી ટોપિક હતા એને બધા કવર કર્યા છે. નેફ્રોટિક સિન્ડ્રોમ, નેફ્રાઇટિક સિન્ડ્રોમ, એકેઆઈ, સીકેડી જે ઘણી વખત યુનિવર્સિટી એક્ઝામ અને કોમ્પિટિટિવ એક્ઝામમાં ફ્રીક્વન્ટલી આ એટલા ક્વેશ્ચન માંથી છે આ હોટસ્પોટ શું રહેતા હોય છે, ટોપિક રહેતા હોય છે. તો એના વિશેની આપણે ચર્ચા ડીપલી કરેલી છે. છતાં પણ જો કોઈ પણ ટોપિક એવો બાકી વધતો હોય તો એના વિશેનું કોમેન્ટ સેક્શન ની અંદર તમે જણાવી દેજો. તો કોમેન્ટ સેક્શન ની અંદર જણાવવામાં આવશે એ પ્રમાણે આપણે એ લેક્ચર ઉપર એક ટોપિક ઉપર પણ ચર્ચા રિનલ સિસ્ટમ રિલેટેડ કરી લેવામાં આવશે. અને ફર્ધર મને એક યાદ છે કે આપણે સ્ટોન છે એમાં પણ કેલ્શિયમ ઓક્ઝિલેટ સ્ટોન છે, ઇન્ફેક્શન સ્ટોન, સ્ટુઅર્ટ સ્ટોન છે, ફોસ્ફેટ સ્ટોન છે, તો એવા યુરિક એસિડ સ્ટોન છે, તો એવા જે સ્ટોન છે એના વિશેની પણ ક્યારેક આપણે થોડી ઘણી ચર્ચા કરી લેશું કે ઘણી વખત સ્ટોન ઉપરથી પણ શું પૂછાતા હોય, ક્વેશ્ચન પૂછાતા હોય છે એટલા માટે થઈ. તો અહીંયા સુધી આપણું હતું રિનલ સિસ્ટમ. થેન્ક યુ સો મચ ક્લાસ.